ઘાટલોડિયા અને ગોતા વિસ્તારમાં જળકાંડની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં 600 થી વધુ રહેવાસીઓ દૂષિત પાણી પીવાને કારણે ઝાડા ઉલટીના શિકાર બન્યા છે। 6 દિવસ બાદ પણ તંત્ર દ્વારા હજુ સુધી જવાબદાર અધિકારી કે કર્મચારીની ઓળખ નથી થઈ, જેને કારણે મોટો વિવાદ ઉભો થયો છે। આકાંક્ષા એપાર્ટમેન્ટ સહિત આસપાસની સોસાયટીઓમાં પાણીની લાઇન અને ડ્રેનેજ સિસ્ટમમાં લીકેજના કારણે પ્રદૂષિત પાણી પીવાને કારણે લોકોની તબિયત બગડી હોવાની શંકા વ્યક્ત થઈ છે। સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દે ચર્ચા થતા કમિશનરને જવાબદાર શોધી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। જો કે વિપક્ષે આ સમગ્ર ઘટનાને તંત્રની બેદરકારી અને લીપાપોતીનો પ્રયાસ ગણાવ્યો છે। પાણીની ગુણવત્તા અને નાગરિક સુરક્ષા વચ્ચે ઉભેલા આ પ્રશ્ને ફરી એકવાર એએમસીની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। अधिकारी एनी कामगीरी तो जे छे पूर्ण करी थी। खाली जे कम्युनिकेशन हतुं के आ पाणी जे छे दूषित छे ने आ पीवामां ना आवे ए जाणकारी एणे नीचे सुधी पहोंचाडी नथी। एनी माहिती पण त्याना लोकल काउंसिलरोए आपी छे, जेने कारणे कमिशनरश्रीने पण कीधुं छे के आ जे घटना छे एमां बेदरकारी जेनी पण होय ए लोकोने आइडेंटिफाय करवा जोईए।